નમસ્કાર. પડવું એ પતન નથી, પણ પડ્યા રહેવું એ પતન છે. જો તમે વિચારતા હોય કે હું આ બિઝનેસ કરવાથી એમાં નિષ્ફળ જાય તો શું થશે, હું પહેલું કરી તો એમાં મને સફળતા નહીં મળે તો શું થશે, સ્ટુડન્ટ હોય એને વિચારતા હોય કે હું નવો કોર્સ કરીશ, હું સાયન્સ લઈશ, હું કોમર્સ લઈશ, હું એમાં સફળ નહીં થાય તો શું થશે, હું ગવર્મેન્ટની તૈયારી કરીશ અને એમાં હું પાસ નહીં થાય તો શું થશે, તો એનાથી તમારું પતન થઈ જવાનું નથી. પણ એ વિચારો કરી અને ખાલી કોઈ પણ પ્રયત્ન ના કરવો અને વિચારોથી ડરીને જ ત્યાં અટકી જવું એ સૌથી મોટું પતન છે. કારણ કે તમે જો કોઈ કામ કરશો, એક્શન લેશો તો એમાંથી બે જ વસ્તુ મળશે, કાં તો સફળતા મળશે અને નિષ્ફળતા થશે તો અનુભવ મળશે. એનાથી વિશેષ કોઈ ખોટ જવાની નથી. પણ જો તમે પ્રયત્ન જ નહીં કરો ને તો એમાં પતન તમારું 100% છે. તો સૌથી મહત્ત્વનું છે કે આજે ને અત્યારેથી જ પ્રયત્ન શરૂ કરો. કેમ કે જેના પ્રયત્ન હશે ને એને પરિણામ જરૂર મળશે અને આ પરિણામ હંમેશા સક્સેસમાં હશે. એકવાર નિષ્ફળ જશો, 2 વાર નિષ્ફળ જશો, પણ તમારી સફળતા તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે. શું કામ? કે આમાં તમારો અથાગ પરિશ્રમ છુપાયેલો છે. એટલા માટે જ કે પડી જવાની બીક રાખવા કરતાં ચાલી જવાની હિંમત રાખો. પડવું એ બહુ મોટી સમસ્યા નથી. પડશો તો ઊભા થઈ જશો, પણ જો પડ્યા રહેશો ને તો પતન 100% નિશ્ચિત છે. એટલા માટે ખાલી વિચારો કરીને કે શું થશે, કેમ થશે, મારાથી થશે કે નહીં, હું કરી શકું, ના કરી શકું, હું કરીશ તો ગામ શું વિચારશે, કેવું વિચારશે, લોકો હસશે, મજાક કરશે મારી નિષ્ફળતા ઉપર. પણ માનો કે એ તમારું ધારી લીધેલું છે, હકીકત નથી, તો તમે હકીકત સાથે જીવો, નહીં કે ધારણાઓથી કે શું થશે, કેમ થશે, કઈ રીતે થશે. તો સૌથી મહત્ત્વનું છે કે ઉઠો, જાગો અને કામે વળગો. દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલોન મસ્કે જો તેમના રોકેટના પ્રોજેક્ટમાં એવું વિચાર્યું કે મારું એકવાર નિષ્ફળ ગયું, 2 વાર નિષ્ફળ ગયું તો એ ક્યારેય સફળ ના થઈ શકત. અને એ વ્યક્તિ અત્યારે એક સાથે અનેક મોટા પ્રોજેક્ટોમાં કામ કરી રહ્યો છે અને સફળ થઈ રહ્યો છે. અને એની સફળતાનું એ માત્ર એક જ કારણ છે કે માત્ર એણે પીડા ક્યારેય વિચાર્યું નથી, પણ જ્યાં એને લાગ્યું કંઈ એક્શન લેવાની જરૂર છે અને ત્યાં એક્શન લીધા છે. અને અત્યારે એ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે કે જેની આજુબાજુ પણ કોઈ નથી. તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગ્યા રહો. અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.